ઉધના પોલીસના હાથે મોટી સફળતા લાગી છે, જેમાં એટીએમ મશીનમાં કેશ ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ છે. ટોળકી સામે ઉધના, સચિન જેઆઈડીસી, પલસાણા અને કામરેજમાં 7 ગુના નોંધાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના તિવારી નામના શખ્સે ગેંગને ટેકનિક શીખવી હતી. આ બંને આરોપીઓ પાસેથી ઉધના પોલીસે રોકડા રૂપિયા 11,000 તથા 2 મોટરસાયકલ તથા 2 મોબાઈલ તથા 2 એટીએમ એમ મળીને કુલ એલ્યુમિનિયમની પટ્ટી તથા સ્ક્રૂ ડ્રાઈવર મળીને કુલ 1,16,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે 2 આરોપીઓની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ઉધના પોલીસના હાથે મોટી સફળતા લાગી છે, જેમાં એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ છે. ટોળકી સામે ઉધના, સચિન જેઆઈડીસી, પલસાણા અને કામરેજમાં 7 ગુના નોંધાઈ ચૂક્યા છે. યુપીના તિવારીએ 2 મહિના પહેલા જ ટેકનિક શીખવી હતી, જેમાં બંને આરોપીઓની પૂછપરછમાં હજી ગુનાઓની કબૂલાત થાય તેવી શક્યતાઓ રહેલી છે.